વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો, એના વિશે આપણે અભ્યાસ ચાલુ છે. આગળનો મુદ્દો છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તો આપણે ધોરણ 9માં અભ્યાસ કરેલો છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી, તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અથવા બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય એવું બનતું નથી. તો ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ એના જે બંધો છે એ તૂટીને તેમજ એ બંધો નવા બનીને એમાંથી નવા પદાર્થો બને. તો પરમાણુઓ વચ્ચે બનતા બંધના પ્રકાર વિશે પણ આપણે ધોરણ 9માં અભ્યાસ કર્યો અને ધોરણ 10માં પણ એનો અભ્યાસ કરીશું. તો અહીંયા એક પ્રવૃત્તિ આપી છે. બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાનો થોડો જથ્થો લેવાનો. બાજુમાં આકૃતિ દર્શાવેલી છે, બીકર છે. એમાં ધીરે ધીરે પાણી ઉમેરવાનું. ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરવાનો. તો શું તાપમાનમાં કોઈ ફેરફાર જાણવા મળે કે નહીં એનું અવલોકન કરવાનું. તો કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોરથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો બનાવશે, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન કરે છે. ગરમ ગરમ બીકર જોવા મળશે. તો એનું સમીકરણ છે CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો, પાણી એટલે H2O, એ બેની પ્રક્રિયા થાય છે. ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH પ્લસ ગરમી એટલે કે ઉષ્મા મળે છે. કઈ રીતે વંચાય? તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણીની પ્રક્રિયા થવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ રીતે વાંચીને મોઢે થાય. બરાબર, દરેકના સૂત્રો આવડવા જરૂરી છે. સૂત્ર આવડે તો જ આ રીતે તમે વાંચેલું હોય, યાદ હોય તો તમે લખી શકો અને એને સંતુલિત કરી શકો. તો આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી એકબીજા સાથે સંયોજાઈને એક જ નિપજ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તો એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય, બે કે બેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો ફોડેલો ચૂનો જે મળ્યો આપણને, ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલોને ધોળવા માટે થાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે સીધી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે.
દિવાલ ધોળ્યા બાદ 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય, જેથી દિવાલો પર ચમક આવી જાય. આરસ1નું રાસાયણિક સૂત્ર શું? તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. તો સમીકરણ આપેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થવાથી કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મળે. તો કોલસાનું સળગવું પહેલી પ્રક્રિયા, કાર્બન પ્લસ ઓક્સિજન, કાર્બન અને ઓક્સિજનની પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે છે. બીજું સમીકરણ છે હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસમાંથી પાણીનું નિર્માણ કઈ રીતે થાય? તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી પાણી મળે છે. એનો અર્થ એ થયો કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાય, ભેગા થાય અને એક જ નિપજનું નિર્માણ કરે, ત્યારે એ પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. ઉપરની પ્રવૃત્તિ જે હતી એમાં આપણે જોયું કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. એ પ્રક્રિયાના લીધે એ જે મિશ્રણ છે એ ગરમ થાય છે. એટલે એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે સાથે ઉષ્મા પણ મળતી હોય, ઉષ્મા છૂટી પડતી હોય, એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા છૂટી પડવી, ઉષ્મા મુક્ત થવી. કેટલાક ઉદાહરણ છે. એમાં પહેલું કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ એટલે મિથેન, બાયોગેસ પ્રોડક્ટ. મિથેન અને ઓક્સિજનની પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. બીજું ઉદાહરણ છે શું? શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો જીવવા માટે આપણે બધાને ઉર્જાની જરૂર પડે. આપણે જે કંઈ ખોરાક ખાઈએ એમાંથી આપણને ઉર્જા મળે, એ ખોરાકનું પાચન થાય. તો પાચન દરમિયાન ખોરાક વધારે સરળ પદાર્થોમાં વિભાજિત થતો હોય છે. દાખલા તરીકે ભાત, બટાકા, બ્રેડ, એમાં કાર્બોદિત પદાર્થો વધારે હોય. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને ગ્લુકોઝ બને. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય અને એ સંયોજન થવાથી ઉર્જા પૂરી પાડે. તો આ જે પ્રક્રિયા છે એને શ્વસન કહેવાય. આ જે પ્રક્રિયા છે એને શ્વસન કહેવાય. આગળના પીરિયડમાં પણ આપણે જોયું હતું કે ગ્લુકોઝ એટલે કે C6H12O6, ગ્લુકોઝનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે. એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં પણ આવે છે. બીજું ઉદાહરણ છે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બને. વનસ્પતિ દ્રવ્યો જે આપણે જમીનમાં દાટીએ અને એનું વિઘટન થાય અને એમાંથી ખાતર બને, તો એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ. તો આ પ્રવૃત્તિ 1.1 આપણે જે જોઈ હતી એમાં એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે. એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા મળે. આગળની પ્રવૃત્તિ જોઈએ હવે. તો એક શુષ્ક ઉત્કલન નળી લેવાની, એમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લેવાનો. બાજુમાં આકૃતિ આપેલી છે.
ફેરસ સલ્ફેટના જે ટુકડા છે, સ્ફટિક છે, એનો રંગ જોવાનો, નોંધી લેવાનો નોટમાં. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને બરાબર બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરવાનું. ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરવાનું. એના જે ટુકડા છે એનું અવલોકન કરવાનું. એ ફેરસ સલ્ફેટના જે ટુકડા છે, સ્ફટિક છે, એનો લીલો રંગ છે એ બદલાયો કે નહીં એ જોવાનું. સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ આપણે સૂંઘી શકીએ. યાદ રાખવાનું, કસ નળીનો જે મોઢું છે એ આપણા તરફ હોવું ના જોઈએ, નહીં તો દાઝી જવાય. તો ફેરસ સલ્ફેટ જે છે, ફેરસ સલ્ફેટને ગરમી આપવાથી, ઉષ્મા આપવાથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. તો આ પ્રક્રિયામાં આપણે જોયું કે એક જ પ્રક્રિયક હતો એ તૂટીને વધુ સરળ નિપજો આપણને મળી. તો આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? વિઘટન પ્રક્રિયા. ફેરસ સલ્ફેટ જે છે એના સ્ફટિકને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થયું અને સ્ફટિકનો રંગ બદલાઈ ગયો. એ ઉપરાંત એ ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટિત થયો. તો ફેરિક ઓક્સાઇડ ઘન સ્વરૂપ છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ ઘન સ્વરૂપ છે, વાયુ સ્વરૂપ છે. સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એ વાયુઓ છે. એટલે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. વિઘટન થાય છે. કેલ્શિયમ કાર્બોનેટને ગરમી આપીએ તો એનું વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ મળે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનો પણ કહેવામાં આવે. એના ઘણા બધા ઉપયોગો છે. સિમેન્ટ બનાવવા માટે, ખાસ કરીને સિમેન્ટમાં વધારે ઉપયોગ, દોડવા માટે. તો ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. કેલ્શિયમ કાર્બોનેટને ગરમી આપીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો આ પણ એક ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ. બીજી એક પ્રવૃત્તિ છે. એક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લીડ નાઇટ્રેટ પાવડર લેવાનો. એ ઉત્કલન નળીને હોલ્ડર વડે પકડીને બન્સન બર્નર પર એની જ્યોત ઉપર ગરમ કરવાનું. કોઈ પરિવર્તન દેખાય છે કે નહીં જોવાનું. તો લીડ નાઇટ્રેટને ગરમ કરીશું, બરાબર, તો એમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ કથ્થાઈ રંગનો છે. કથ્થાઈ રંગનો ધુમાડા જેવું જોવા મળશે. તો આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે. આ પ્રક્રિયા કઈ રીતે થાય તો એ સમીકરણ દ્વારા અહીંયા દર્શાવેલી છે. લીડ નાઇટ્રેટને ગરમી આપવાથી, ઉષ્મા આપવાથી લીડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ઉત્પન્ન થાય છે. આવી રીતે બીજી એક પ્રવૃત્તિ જોઈએ. તો એક પ્લાસ્ટિકનો કપ લઈ એના તળિયે 2 છિદ્ર કરવાના. આ છિદ્રોમાં રબરના બૂચ પર રબરનો બૂચ લગાવવાનો. આ રબરના બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવ દાખલ કરવાના. આ વિદ્યુત ધ્રુવને 6 વોલ્ટના વિદ્યુતીય કોષ સાથે જોડવાના.
તો વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે એ રીતે કપમાં પાણી ભરી દેવાનું. પાણીમાં મન સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા પણ ઉમેરવાના. હવે પાણીથી ભરેલી 2 કસનળીઓ લેવાની અને તેને કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પર ઊંધી ગોઠવવાની. વિદ્યુત પ્રવાહ ચાલુ કરીને સમગ્ર ઉપકરણને, આખું જે સાધન છે ને, થોડી વાર માટે ખલેલ પહોંચાડ્યા સિવાય એક બાજુ મૂકી દેવાનું. તો તમે અવલોકન કરશો તો એ બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે. બરાબર? તો આ પરપોટા કસનળીઓમાં પાણીનું વિસ્થાપન કરે છે. હવે કસનળીમાં એકઠા થયેલા વાયુનું કદ સરખું છે કે નહીં એ માપવું પડે. બંને કસનળીમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક કસનળીને બહાર લેવાની. વારાફરતી બંને કસનળીના મુખ ઉપર સળગતી મીણબત્તી લાવીને વાયુની ઓળખ કરવાની. તો આ જ્યારે ઓળખ કરો ત્યારે શિક્ષક હાજર હોવા જરૂરી છે. દરેક કિસ્સામાં શું થાય એનું અવલોકન કરવાનું. દરેક કસનળીમાં કયો વાયુ હાજર છે એ અવલોકન કરવાનું. ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે 1.8. એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લેવાનો. એનો રંગ કેવો છે નોંધવાનું. થોડી વાર માટે ચાઇના ડીશને સૂર્યના પ્રકાશમાં મૂકવાની. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડના રંગનું અવલોકન કરવાનું. તો સૂર્યના પ્રકાશમાં સિલ્વર ક્લોરાઇડ ભૂરા રંગમાં રૂપાંતરિત થઈને સિલ્વર ધાતુ બની જશે. એટલે સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય. પ્રકાશના કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરીનમાં થવાના કારણે આવું બને. તો સિલ્વર ક્લોરાઇડને સમીકરણ કઈ રીતે લખાય? સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકતા સિલ્વર અને ક્લોરીન વાયુ મળે છે. સિલ્વર ઘન પદાર્થ અને ક્લોરીન વાયુ પદાર્થ મળે છે. સિલ્વર બ્રોમાઇડ પણ આ જ પ્રકારે વર્તન કરે. તો એનું સમીકરણ સિલ્વર બ્રોમાઇડ એને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકતા સિલ્વર અને બ્રોમિન ગેસ મળે છે. સિલ્વર ઘન પદાર્થ છે અને બ્રોમિન વાયુ પદાર્થ છે. તો આ પ્રક્રિયાઓમાં શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય. આ પ્રક્રિયા બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર. તો કયા પ્રકારની ઉર્જાના કારણે આ વિઘટન પ્રક્રિયાઓ થઈ? તો વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાઈ જાય તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. બરાબર? જે પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય એને ઉષ્માક્ષેપક, અને જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે. એક પ્રવૃત્તિ પણ તમે કરી શકો કે એક કસનળીમાં આશરે 2 ગ્રામ બેરિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનો. એમાં 1 ગ્રામ એમોનિયમ ક્લોરાઇડ ઉમેરીને તેને કાચના સળિયા વડે મિક્સ કરવાનો. તમારી હથેળીને કસનળીના તળિયાના સંપર્કમાં લાવવાની. શું અનુભવ થાય એ ખ્યાલ આવવાનો. ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક? જો ગરમ થાય તો ઉષ્માક્ષેપક, ગરમ ન થાય તો ઉષ્મા શોષક. બરાબર? તો આ રીતે તમે જવાબ લખી શકો. હવે નીચે 2 પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખવાના. ત્યાર પછી આગળની પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા પ્રવૃત્તિ આપી છે 1.9. લોખંડની 3 ખીલીઓ લેવાની. તેને કાર્ડ પેપરથી એનો જે કાટ હોય એ કાઢી નાખવાનો, ઘસીને સાફ કરવાની. ત્યાર પછી A અને B નામ આપેલી 2 કસનળી લેવાની. દરેક કસનળીમાં આશરે 10 મિલીલીટર કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું. લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધીને
કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળીમાં 20 મિનિટ માટે ડુબાડવાની. સરખામણી કરવા માટે લોખંડની એક ખીલીને અલગ રાખો. 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢો. આકૃતિ અહીંયા બતાવેલી છે બાજુમાં. તો કસનળી એ અને કસનળી બીમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતા કેટલી છે એની સરખામણી કરી શકાય. કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ખીલીઓના રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરીએ તો આપણને એનું અવલોકનનો ખ્યાલ આવે. તો લોખંડની ખીલી કથ્થાઈ રંગની થઈ જાય અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો થઈ જાય. તો આવું કેમ બને? તો અહીંયા આપ્યું છે સમીકરણ કે આયર્ન અને કોપર સલ્ફેટની પ્રક્રિયા થવાથી આયર્ન સલ્ફેટ બને અને કોપર છૂટું પડે. આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે, દૂર કરે. તો આવી પ્રક્રિયા એને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે, કારણ કે કોપર વિસ્થાપિત થયું, છૂટું પડ્યું, દૂર થયું. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે. ઝીંક અને કોપર સલ્ફેટના પ્રક્રિયાથી ઝીંક સલ્ફેટ અને કોપર દૂર થાય. એ રીતે લીડ અને કોપર ક્લોરાઇડની પ્રક્રિયા થવાથી લીડ ક્લોરાઇડ બને અને કોપર છૂટું પડે. તો ઝીંક અને લીડ કોપર કરતાં વધારે સક્રિય છે. તે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરે. જેની સક્રિયતા ઓછી હોય એ દૂર થાય, એટલે કે વિસ્થાપિત થાય. બરાબર. બીજું સમય આગળની પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો એક કસનળીમાં આશરે 3 મિલીલીટર સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું. બીજી કસનળીમાં આશરે 3 મિલીલીટર બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું. બંને દ્રાવણોને મિક્સ કરવાના, એનું અવલોકન કરવાનું. તો પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહેવાય, પ્રિસિપિટેટ. તો એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે તેને અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે. એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે તેને અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે. તો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એ બંનેની પ્રક્રિયા થવાથી બેરિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ આ બે નિપજ મળે. બરાબર. તો આવું થવાનું કારણ શું? તો બેરિયમ અને સલ્ફેટના આયનો વચ્ચેની પ્રક્રિયાના કારણે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે આપણને. હવે બીજી નિપજ સોડિયમ ક્લોરાઇડ, જે દ્રાવણમાં દ્રાવ્ય રહે, ઓગળી ગયેલી હોય. તો આવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. બરાબર. એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહેવામાં આવે. બીજી પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન. તો કોપરના ભૂક્કાની સપાટી પર આમાં જોઈએ આપણે કે 1 ગ્રામ કોપરનો ભૂક્કો ધરાવતી ચાઇના ડીશને ગરમ કરવાની એક પ્રવૃત્તિ છે. એનું અવલોકન કરવાનું. આકૃતિ દર્શાવેલી છે. કોપરનું કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. તો કોપરના ભૂક્કાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે. આ કાળો પદાર્થ શા માટે ઉદ્ભવ્યો? તો કોપરમાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બને છે અને એના લીધે આવું બને છે.
કઈ રીતે સમીકરણ આવે? કોપર અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે ઉષ્મા ઉમેરવાથી કોપર મળે છે. જો આ ગરમ કરેલો પદાર્થ એના પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો પ્રતિગ્રામી એટલે કે ઊંધી પ્રક્રિયા થાય અને એના લીધે સપાટી પર જે કાળા રંગનું આવરણ હોય એ કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય અને આપણને કોપર મળે. એને કઈ રીતે દર્શાવાય? તો કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે ગરમી આપવાથી કોપર અને પાણી ઉત્પન્ન થાય. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું તેમ કહેવાય. કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે 1.29 પ્રક્રિયામાં અને તેનું રિડક્શન થયું છે. હાઇડ્રોજન ઓક્સિજન મેળવી રહ્યો છે અને તેનું ઓક્સિડેશન થયું છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે. તો આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા તો રેડોક્સ પ્રક્રિયાઓ કહેવામાં આવે. બંને પ્રક્રિયાઓ કેવી એક સાથે થાય છે. પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે. ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે. તો આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા એનું બીજું નામ છે રેડોક્સ પ્રક્રિયાઓ કહેવામાં આવે. અહીંયા સમીકરણ આપેલું છે. કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે ગરમી આપવાથી કોપર અને પાણી મળે છે. બરાબર. તો એમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થાય છે. એના સિવાય બીજા કેટલાક ઉદાહરણ છે. ઝીંક ઓક્સાઇડ અને કાર્બન વચ્ચે પ્રક્રિયા થવાથી ઝીંક અને કાર્બન મોનોક્સાઇડ મળે છે. બીજું સમીકરણ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ મેંગેનીઝ ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી મેંગેનીઝ ક્લોરાઇડ પાણી અને ક્લોરીન વાયુ મળે છે. બરાબર. બીજું સમીકરણ છે મેંગેનીઝ ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી મેંગેનીઝ ક્લોરાઇડ પાણી અને ક્લોરીન વાયુ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છેલ્લો મુદ્દો આપણે જોયો ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ, એ મુદ્દો ખૂબ જ ધ્યાનથી તમારે વ્યવસ્થિત મોડે કરવાનો રહેશે કે જેથી એના વિશે જે ટૂંકનોટ પૂછાય છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, બરાબર, એ આવડે. અથવા તમને અલગ વ્યાખ્યા તરીકે પણ પૂછી શકે એમાં રેડોક્સ પ્રક્રિયા એટલે શું, ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું, રિડક્શન પ્રક્રિયા એટલે શું, આ પ્રશ્નો તમને પૂછી શકે. બરાબર. તો આ જે 5 આપણે પ્રકાર જોયા, બરાબર, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, ત્રિવિઘટન પ્રક્રિયા, સંયોગીકરણ, ઓક્સિડેશન, રિડક્શન, આ બધા જે સમીકરણ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર છે એ 5એ 5 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ધ્યાનપૂર્વક 5માંથી એક ટૂંકનોટ તમારે 3 થી 4 માર્ક્સની પૂછાય છે. બરાબર. 5માંથી એક ટૂંકનોટ 3 થી 4 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે અથવા એની વ્યાખ્યાઓ કે નાના પ્રશ્નો 2 માર્કમાં પૂછાય છે. એટલે આ જે ટોપિક છે 5 પ્રકારો, રાસાયણિક પ્રક્રિયાઓના 5 પ્રકાર, એ વ્યવસ્થિત સારી રીતે સમીકરણ ખાસ લખવાના, સમીકરણનો ઉપયોગ ખાસ કરવાનો. એમાં સમીકરણ આવતા હોય તો
અને વ્યવસ્થિત આકૃતિ દોરવાની, બરાબર, જે ટૂંકનોટ પૂછે એની વ્યવસ્થિત આકૃતિ દર્શાવવાની, તો એના પૂરા માર્ક્સ તમને મળે, બરાબર છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું, 5 પ્રકાર એના વ્યવસ્થિત તૈયાર કરી દેજો અત્યારથી. ધોરણ 10માં છો તમે, તો તૈયારી દરરોજની દરરોજ રાખશો. જય શ્રી કૃષ્ણ.